ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે ટીવાય બીએસસી મેથેમેટિક્સમાં ભણતા વિદ્યાર્થીઓ માટે CCMAT 504 વિશે વાત કરીશું. CCMAT 504નું સબ્જેક્ટનું નામ છે ઓપરેશન રિસર્ચ. આપણે ટીવાયમાં 4 પેપર આવે છે, CCMAT 501, 2, 3 એન્ડ 4, જેમાં આપણે આજે વાત કરવાની CCMAT 504ની, જેનું નામ છે ઓપરેશન રિસર્ચ. ઓપરેશન રિસર્ચમાં શું આવશે? તો ઓપરેશન રિસર્ચમાં એક પ્રકારનો LPP પ્રોબ્લેમ હશે, લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ. શું નામ છે એનું? જનરલ લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ. ઓકે, અહીંયા આગળ તમને એક LPP પ્રોબ્લેમ આપેલો હશે. એ કેવા ફોર્મનો હશે એ આપણે અહીંયા આગળ જોઈશું. એને સોલ્યુશન કઈ રીતે લાવવાનું હોય એની અમુક મેથડો આવશે, એ આપણે યુનિટ 1માં જોઈશું. અહીંયા આગળ આપણે યુનિટ 1માં 2 મેથડ આવશે, એક ગ્રાફિકલ મેથડ અને બીજી સિમ્પ્લેક્સ મેથડ. આ 2 મેથડથીને આપણે અહીં યુનિટ 1માં LPP પ્રોબ્લેમને સોલ્યુશન ફાઇન્ડ કરવાનું છે. પહેલાં ડેફિનેશન જોઈએ જનરલ લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમની. એની LP પ્રોબ્લેમ, અહીંયા LP એનું ફૂલ ફોર્મ છે લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ ઇન્વોલ્વિંગ મોર ધેન 2 વેરિયેબલ્સ કેન બી એક્સપ્રેસ્ડ એઝ ફોલો. LPP પ્રોબ્લેમ કઈ દેશે? મોર ધેન 2 વેરિયેબલ્સ, એટલે કે આપણે કેટલા વેરિયેબલ આપેલા હશે? 1, 2 અથવા તો 2 કરતાં વધુ વેરિયેબલ્સ આપેલા હશે. એવા આપણે પ્રોબ્લેમને આપણે LPP પ્રોબ્લેમ કહીશું. તે કઈ રીતે ફાઇલ હોય છે? તો આપણે એઝ ફોલો નીચે આપણે આપેલું છે. શું કરવાનું એનામાં? તો કે ફાઇન્ડ ધ વેલ્યુઝ ઓફ ધ વેરિયેબલ x1, x2, xn. આપણે વેલ્યુઝને શું કરવાની છે? ફાઇન્ડ કરવાની છે. કયા વેલ્યુની? તો એ જે x1, x2, xnની વેલ્યુ આપણને આપેલી હશે એની વેલ્યુ શું કરવાની? ફાઇન્ડ કરવાની. ક્યાં સુધી? વિચ ઓપ્ટિમાઇઝ. ક્યાં સુધી? વિચ ઓપ્ટિમાઇઝ. જ્યાં એની વેલ્યુ ઓપ્ટિમાઇઝ ન મળે ત્યાં સુધી એની વેલ્યુ ફાઇન્ડ કરવાની. ઓપ્ટિમાઇઝ એટલે શું? તો આપણને ફંક્શન એ કાં તો મેક્સિમાઇઝ આપેલું હશે કાં તો મિનિમાઇઝ આપેલું હશે. એટલે કે જે આપણને ફંક્શન આપેલું હોય એની વેલ્યુ જો આપણને મેક્સિમમ સુધી શોધવાની કંઈ હોય તો એનું વેલ્યુ મેક્સિમમ સુધી જવાનું. જો આપણને મિનિમાઇઝ સુધી વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધી હોય તો એની વેલ્યુ મિનિમાઇઝ સુધી આપણે એને ઓપ્ટિમાઇઝ કરવાનું. ધ ઓબ્જેક્ટિવ ફંક્શન તો આપણે ઓબ્જેક્ટિવ ફંક્શન કેવા ફોર્મમાં આપેલું છે? z=c1x1 + c2x2 + up to cnxn, જેને આપણે કહી દઈશું ઇક્વેશન નંબર 1. આ આપણે શું છે? ઓબ્જેક્ટિવ ફંક્શન આપેલું છે. ઓકે, ઓબ્જેક્ટિવ ફંક્શન પછી આગળ બીજું શું આપેલું હોય? તો કે સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટ આપેલા હોય. સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટ શું આપેલા હશે? આપણને લિનિયર ઇક્વેશનો આપેલા હશે. શું આપેલા હશે? લિનિયર ઇક્વેશન આપેલા હશે. આ લિનિયર ઇક્વેશન કયા ફોર્મમાં હશે? તો આપણે જો પહેલું સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટ આપેલું છે a11x1 + a12x2 + up to a1nxn. ઇક્વેશન છે એટલે અહીંયા આગળ આપણે 2માંથી 3માંથી કોઈ પણ સાઇન હશે, લેસ ધેન ઇક્વલ ટુ અથવા તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ. આ 3માંથી કોઈ પણ એક સાઇન અહીંયા પ્રેઝન્ટ હશે. એને રાઇટ હેન્ડ સાઇડ શું હશે? b1ની વેલ્યુ હશે. એ જ રીતે a21x1, a22x2 + a2nxn. ફરીને 3 સાઇનમાંથી કોઈ પણ એક સાઇન હશે n b2. અપ ટુ સ્ક્વેર આપેલ છે am1x1, am2x2 + up to amnxn. ફરીને રાઇટ હેન્ડ સાઇડ શું હશે? bm હશે. ઓકે, આ શું આપણને આપેલા છે? સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટ આપેલા છે. એન્ડ ધ નોન નેગેટિવ રિસ્ટ્રિક્શન. કેવા છે? x1, x2, xn ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. એન્ડ બીજા જે x1, x2, xn જે આપણે ઇક્વેશનમાં છે, x1, x2 જે ઓબ્જેક્ટિવ ફંક્શનમાં પણ છે, એને શું કહીશું? આપણે નોન નેગેટિવ રિસ્ટ્રિક્શન કહીશું. એ કેવા હોવા જોઈએ? નોન નેગેટિવ હોવા જોઈએ. અને એ આપણા માટે શું છે? રિસ્ટ્રિક્શન છે. શું છે? રિસ્ટ્રિક્શન છે. ઓકે, એને ઇક્વેશન નંબર 3 કહી દઈએ. સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટને આપણે શું કીધા? ઇક્વેશન નંબર 2 કહ્યા. ચલો, હવે આ ઓબ્જેક્ટિવ ફંક્શન કઈ કન્ડિશન સેટિસ્ફાય કરે છે? તેને અમુક નોટ છે, એ નોટનું એપ્લાય થવું જોઈએ. શું છે? કે n each of the m constant consist only one of the 3 sign. એટલે કે દરેક કન્સ્ટન્ટ આપણે આપેલા છે એ દરેક કન્સ્ટન્ટમાં ઓનલી 3માંથી કોઈ એક જ સાઇન આપણે આપેલી છે. એટલે કે અહીંયા આગળ ઇક્વેશનમાં જો અહીંયા મેં કૌંસમાં 3 સાઇન લખેલી છે. ઓકે, અહીંયા આગળ શું હશે? 3માંથી કોઈ પણ એક જ સાઇન પ્રેઝન્ટ હશે. શું હશે? 3માંથી
કોઈ પણ એક જ સાઇન હશે, કાં તો લેસ ધેન ઇક્વલ ટુ હશે, કાં તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ હશે, કાં તો ઇક્વલ ટુ ફોર્મ હશે. ઓકે, બીજું શું કહે છે? ધ વેરિયેબલ્સ x1, x2, xn આર કોલ્ડ ડિસિઝન વેરિયેબલ. હવે જે આપણને x1, x2, xn આપેલા છે એને આપણે શું કહીશું? ડિસિઝન વેરિયેબલ કહીશું. લાસ્ટ પોઈન્ટ, ધ રિયલ નંબર c1, c2 અપ ટુ cn આર કોલ્ડ કોસ્ટ કોએફિશિયન્ટ. આ જો આપણે ઓબ્જેક્ટિવ ફંક્શન આપેલું હતું, ઓબ્જેક્ટિવ ફંક્શન શું હતું? ઇક્વેશન નંબર 1 is z equal to c1x1 plus c2x2 plus up to cnxn. આ ઇક્વેશન 1માં જે કોએફિશિયન્ટ છે c1, c2 અપ ટુ cn એને આપણે શું કહીશું? કોસ્ટ કોએફિશિયન્ટ કહીશું. શું કહીશું? કોસ્ટ કોએફિશિયન્ટ કહીશું. ઓકે, તો આપણે ધ્યાન રાખીશું. અહીંયા આગળ શું આપેલું હશે એલપીપી પ્રોબ્લેમમાં? તો એક ઓબ્જેક્ટિવ ફંક્શન આપેલું હશે. ઇક્વેશન 1ને આપણે શું કહીશું? ઓબ્જેક્ટિવ ફંક્શન કહીશું. જે કેવું હશે? કાં તો મેક્સિમાઇઝ હશે, કાં તો મિનિમાઇઝ હશે. હવે તમને અહીંયા આગળ લખેલું હશે આ મેક્સિમાઇઝ ચેટ છે કે મિનિમાઇઝ ચેટ છે, એ તમને અહીંયા કહેવામાં આવ્યું હશે. ઓકે, પછી શું આપેલું હશે? સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટ આપેલા હશે. અહીંયા સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટ કેટલા છે? એમ છે. કેટલા છે? એમ ઇક્વેશન આપેલા છે. એમ એટલે કે ગમે એટલા હોઈ શકે. સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટ 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, 3 ઇક્વેશન પણ હોઈ શકે. એટલે કે ઇક્વેશન 2માં 3 લાઈન આપેલી હોય, 4 લાઈન આપેલી હોય, અપ ટુ એમ લાઈન આપેલી હોય. ગમે એટલી લાઈન આપણને અહીંયા આગળ આપેલી હશે. એન્ડ ધ નોન નેગેટિવ રિસ્ટ્રિક્શન, અને x1, x2 અપ ટુ xnની વેલ્યુ કેવી હોવી જોઈએ? ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હોવી જોઈએ. એને આપણે શું કહી દઈશું? ઇક્વેશન નંબર 3 કહી દઈશું. સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટમાં ચિહ્ન કેવા હોવા જોઈએ? 3માંથી કોઈ પણ એક જ હોવા જોઈએ. કાં તો લેસ ધેન ફોર્મ હોવો જોઈએ, કાં તો ગ્રેટર ધેન હોવું જોઈએ, કાં તો ઇક્વલ ફોર્મ હોવું જોઈએ. ઓકે, ચલો હવે થોડું આગળ વાત કરીએ. આ આપણને શું વાત થઈ? ઓબ્જેક્ટિવ ફંક્શન કે એલપીપી પ્રોબ્લેમ ક્યાંની વાત થઈ? તો કે આ ઇક્વેશન 1, 2 અને 3 એ એલપીપી પ્રોબ્લેમના પાર્ટ છે. આ 3 પાર્ટ આપણને દરેક એલપીપી પ્રોબ્લેમમાં આપેલા હોય. પહેલી લાઈન છે ધ રિયલ વેલ્યુઝ b1, b2, bm આર ડિફરન્ટ રિસોર્સ. જે આપણને કન્સ્ટન્ટમાં રાઇટ હેન્ડ સાઈડ જે આપણને b1, b2, bn આપવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? ડિફરન્ટ રિસોર્સ છે. એનું શું છે? અલગ અલગ પ્રકારના રિસોર્સ છે. કન્ડિશન નંબર 3 છે કઈ છે? x1, x2 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. ઓકે, તો એ કન્ડિશન નંબર 3 ઇઝ કોલ્ડ નોન નેગેટિવ કન્સ્ટન્ટ. એને આપણે શું કહીશું? નોન નેગેટિવ કન્સ્ટન્ટ કહીશું. ત્રીજો પોઈન્ટ, ઇફ ધ કન્સ્ટન્ટ ઓફ એલપીપી અહીંયા આગળ લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ આપણને આપેલો હોય, એના કન્સ્ટન્ટ શું આપેલા હોય? સિગ્મા જે ઇક્વલ ટુ 1 to 3n aij into xi લેસ ધેન ઓર ઇક્વલ ટુ bi. Then the non-negative variables si which satisfy this are called slack variable. હવે અહીંયા આગળ જો શું કહેવા માંગે છે? તો આપણને ઇફ ધ કોન્સ્ટન્ટ ઓફ એલપીપી, આપણને જે લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ આપેલો હોય એ લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમમાં જે સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટ આપેલા હોય એ સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટમાં કોઈ પણ ઇક્વેશન, કોઈ પણ સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટ એ કેવા ફોર્મમાં હોય? લેસ ધેન ઇક્વલ ટુ ફોર્મમાં હોય. અને આપણે જે આજે સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટ ઇક્વેશન 2 છે ને એને શું લખ્યું છે? શોર્ટ ફોર્મમાં લખ્યું છે. આ બધા જ ઇક્વેશનને શોર્ટમાં લખવું હોય તો હું શું વાપરી શકું? સિગ્મા વાપરી શકું. અહીંયા આગળ જો સિગ્મા જે ઇક્વલ ટુ 1 to 3n aij into xi, એટલે કે જેની વેલ્યુ 1 to n વારા ફરતી આઈની વેલ્યુ શું મૂકી દઉં? 1 મૂકી દઉં તો મને b1 મળશે, એટલે કે પહેલું કન્સ્ટન્ટ મળશે. આઈની વેલ્યુ 2 મૂકું તો મને બીજું સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટ મળશે. અપ ટુ આઈની વેલ્યુ m મૂકીશ અથવા તો કે k મૂકીશ તો મને શું મળશે? k સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટ મળશે. આ સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટ જો આપણને લેસ ધેન ઓર ઇક્વલ ટુ ટાઈપમાં આપેલા હોય, કેવા આપેલા હોય? આ જે બધા કન્સ્ટન્ટમાં અમુક કન્સ્ટન્ટ હોઈ શકે છે, બધા કન્સ્ટન્ટ લેસ ધેન ઇક્વલ ટુ હોય એવું જરૂરી નથી. ઓકે, અહીંયા બધા સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટને શેમાં આપેલું છે? શોર્ટમાં લખી દીધું છે. એટલે કે આઈની વેલ્યુ અને જેની વેલ્યુ મૂકીએ તો આપણને જે ઇક્વેશન 2માં સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટ આપેલા છે તે તમામ વેલ્યુ અહીંયા આગળ આપણને
મળી જાય. ઓકે, હવે આ સબ્જેક્ટ ટુ કન્સ્ટેન્ટમાં અમુક કન્સ્ટેન્ટમાં કોઈ પણ સાઇન હોઈ શકે છે. મેં શું કહ્યું અહીંયા દરેકમાં એકની એક હોય એવી જરૂરી નથી. અહીંયા આગળ લેસ ધેન ઇક્વલ ટુ હોય તો અહીંયા ગ્રેટર ધેન ઇક્વલ ટુ હોઈ શકે છે, અહીંયા ઇક્વલ ટુ પણ ફોર્મ હોઈ શકે છે. ઓકે, એટલે કે અહીંયા આગળ દરેક સબ્જેક્ટ કન્સ્ટેન્ટમાં બધા જ વેલ્યુ એ દરેકની સાઇન અલગ અલગ હોઈ શકે છે. પરંતુ જે કન્સ્ટેન્ટમાં વેલ્યુ એ લેસ ધેન ઇક્વલ ટુ ફોર્મ હોય, જેમાં લેસ ધેન ઇક્વલ ટુ ફોર્મ હોય, એમાં શું કરવાનું, તો એ ઇક્વેશન રાઇટ હેન્ડ સાઈડ શું છે, કંઈક આ ઇક્વેશન શું બતાવે છે, રાઇટ હેન્ડ સાઈડ વેલ્યુ નાની બતાવે છે. લેફ્ટ હેન્ડ સાઈડ વેલ્યુ શું બતાવે છે, નાની બતાવે છે, અને રાઇટ હેન્ડ સાઈડ વેલ્યુ શું બતાવે છે, વધારે બતાવે છે. એનો અર્થ શું થઈ ગયો કે અહીંયા આગળ કંઈક ઓછું છે. અહીંયા શું છે, આ વેલ્યુમાં અને આ વેલ્યુ ઇક્વલ પણ હોઈ શકે છે, આ વેલ્યુ અને આ વેલ્યુ બંને શું હોઈ શકે છે, અહીં લેસ ધેન ઓર ઇક્વલ ટુ ટાઈપ છે. એનો અર્થ શું કે આ બંને વેલ્યુ ઇક્વલ પણ હોઈ શકે છે, એન્ડ આની વેલ્યુ શું હોઈ શકે છે, લેસ ધેન હોઈ શકે છે. કોના કરતાં, બી આઈ કરતાં. આનથી ગ્રેટર ધેન તો નહીં જ હોય. કેમ, અહીંયા આગળ ફોર્મને આપણે લેસ ધેન ઇક્વલ ટુ સાઇનથી આપણે પરિચિત છીએ. ઓકે, તો અહીંયા આગળ જે કંઈ ખૂટે છે, અહીંયા આગળ જે પણ વેલ્યુ ખૂટે છે એ નાનામાં નાની પણ હોઈ શકે છે એન્ડ લાર્જ પણ હોઈ શકે છે, મોટી પણ હોઈ શકે છે. એ જે વેલ્યુ ખૂટીએ એ વેલ્યુ જો આપણે આ લેફ્ટ હેન્ડ સાઈડ એડ કરી દઈએ, એમાં આપણે લેફ્ટ હેન્ડ સાઈડ જો આપણે એડ કરી દેવામાં આવે તો બંને શું થઈ જાય, લેસ ધેન ઇક્વલ ટુનું ઇક્વલ ટુ ફોર્મ થઈ જાય. હવે આ જે વેલ્યુ એડ કરવામાં આવે છે એ વેલ્યુને સ્લેક વેરિયેબલ કહેવાય છે. આપણે શું કર્યું, અહીંયા આગળ એડ કર્યું. શું કરીએ છીએ આપણે, એડ કરીએ છીએ, તો એને શું કહેવામાં આવે છે, સ્લેક વેરિયેબલ કહેવામાં આવે છે. આ વસ્તુ અહીંયા આગળ કહેવામાં આવી છે. શું કહે છે, ઇફ ધ કન્સ્ટન્ટ ઓફ એલપીપી ઇઝ સિગ્મા જે ઇક્વલ ટુ 1 2 3 એન એઆઈ જે ઇન્ટુ એક્સઆઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બીઆઈ, આપને સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટ લેસ ધેન ઇક્વલ ટુ જો આપેલા હોય, ધેન ધ નોન નેગેટિવ વેરિયેબલ્સ એસઆઈ વિચ સેટિસ્ફાય ધીસ ઇક્વેશન. આને શું કરી દીધા, આનામાં હું આ જે વેલ્યુ છે એના શું કરી દીધા, એસઆઈ ઉમેરી દીધા. લેસ ધેન ઇક્વલ ટુ શું થઈ ગયું, બીઆઈ થઈ ગયું. હવે જો લેફ્ટ હેન્ડ સાઈડ એ 1 ખૂટતા હોય તો એમાં 1 એડ થશે, 5 ખૂટતા હોય 5 એડ થશે, 0.001 ખૂટતા હોય તો એસની વેલ્યુ શું થશે, 0.001 થશે. હવે અહીંયા આગળ એસઆઈ અને બીઆઈ છે એટલે કે આપણે જેટલા કન્સ્ટન્ટ એ લેસ ધેન ઇક્વલ ટુ ફોર્મમાં આપેલા હોય એટલા વેલ્યુ આઈ ધારણ કરશે, એટલી વેલ્યુ શું કરશે, આઈ ધારણ કરશે. અને જે આ એસઆઈ એ આપણે એડ કરીએ છીએ, આ જે એસઆઈ એ આપણે એડ કરીએ છીએ એ એસઆઈને કહેવામાં આવે છે સ્લેક વેરિયેબલ. એને શું કહેવામાં આવે છે, સ્લેક વેરિયેબલ કહેવામાં આવે છે. ઓકે, એના પછી જોઈએ, ઇફ ધ કન્સ્ટન્ટ ઓફ એલપીપી ઇઝ, ફરીથી અહીંયા આગળ જો આપણે એલપીપી પ્રોબ્લેમના કન્સ્ટન્ટ કેવા ફોર્મમાં આપેલું હોય, ગ્રેટર ધેન ઇક્વલ ટુ ફોર્મમાં આપેલું હોય, જે ઇક્વલ ટુ 1 2 3 એન એઆઈ જે ઇન્ટુ એક્સઆઈ ગ્રેટર ધેન ઇક્વલ ટુ બીઆઈ. આપણે આગળ શું કહ્યું, સ્લેક વેરિયેબલ ઉમેર્યું, કેમાં, લેસ ધેન ઇક્વલ ટુ ટાઈપ આપેલું હોય તો. અહીંયા આગળ શું છે, આપણને જો આપણને કન્સ્ટન્ટ ગ્રેટર ધેન ઇક્વલ ટુ ટાઈપ આપેલા હોય તો ફરતીને શું થઈ ગયું, લેફ્ટ હેન્ડ સાઈડ કંઈક વેલ્યુ વધે છે. અહીંયા આગળ શું થઈ ગયું, લેફ્ટ હેન્ડ સાઈડ કંઈક વેલ્યુ શું વધે છે, શું થાય છે, વધારે છે. કોના કરતાં, રાઇટ હેન્ડ સાઈડ કરતાં. રાઇટ હેન્ડ સાઈડ કરતાં વેલ્યુ શું છે, વધારે છે. ફોર આઈ ઇક્વલ ટુ 1 2 3 એન, then the non-negative variables si which satisfy this equation are called surplus variable. તો હવે આપણે શું કરીશું, અહીંયા ગ્રેટર ધેન ઇક્વલ ટુ છે લેફ્ટ હેન્ડ સાઈડ, એનો અર્થ કે કંઈક વેલ્યુ શું છે, વધારે છે, તો આપણે શું કરીશું, એનામાં કંઈક બાદ કરીશું. કંઈક વેલ્યુ ઇક્વલ ટુ ફોર્મ કરવા, ગ્રેટર ધેન ઇક્વલ ટુમાંથી મારે ઇક્વલ ટુ ફોર્મ કરવું હોય તો શું કરવું પડે, મારે કંઈક બાદ કરી દઈએ. અહીંયા આગળ આપણે રાઇટ હેન્ડ સાઈડમાં આપણે અડવાનું નહીં. આપણે જે વસ્તુ ઉમેરવી હોય કે સબટ્રેક્ટ કરવી હોય કે એડ કરવી હોય તે ફરજિયાત આપણે કયા ફોર્મમાં કરીશું, કઈ સાઈડ કરીશું, લેફ્ટ હેન્ડ સાઈડ જ કરીશું. હવે લેફ્ટ હેન્ડ સાઈડની વેલ્યુ કેવી છે, મોટી છે. લેફ્ટ હેન્ડ સાઈડની વેલ્યુ કેવી છે, મોટી છે. તો આપણે શું કરીશું, લેફ્ટ હેન્ડ સાઈડમાં કંઈક વેલ્યુ બાદ કરીશું. એ બાદ જે કરીએ છીએ એને પણ આપણે એસઆઈ જ કહીએ છીએ. એને શું કહીએ છીએ, આપણે એસઆઈ જ કહીએ છીએ. ધેન ધ નોન નેગેટિવ વેરિયેબલ્સ, અને પાછો કેવા લેવાના છે, નોન નેગેટિવ લેવાના છે, એસઆઈ વિચ સેટિસ્ફાય. હવે અહીંયા આગળ હું જે પણ વધારે હોય, જે પણ વેલ્યુ અહીંયા આગળ વધારે હોય એ વેલ્યુ હું અહીં એસઆઈ તરીકે લઈ એમાં શું કરી દઉં, હું સબટ્રેક્ટ કરી દઉં. તો એ લેસ ગ્રેટર ધેન ઇક્વલ ટુ ફોર્મ કેવું થઈ ગયું, લેસ ધેન ઇક્વલ ટુ ફોર્મમાં કન્વર્ટ થઈ ગયું. સો આર કોલ્ડ સરપ્લસ વેરિયેબલ. તો આપણે જે કન્સ્ટન્ટમાં બાદ કરીએ છીએ
એને શું કહેવામાં આવે છે? સરપ્લસ વેરિયેબલ કહેવામાં આવે છે. ઓકે, આ વાત થઈ સ્લેક વેરિયેબલ અને પછી સરપ્લસ વેરિયેબલની. તો આપણને જો લિનિયર કન્સ્ટન્ટ જે આપણને લેસ ધેન ઇક્વલ ટુ ફોર્મ કાં તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ ફોર્મ આપેલા હોય, તો આપણે કન્સ્ટન્ટને ઇક્વલ ટુ ફોર્મમાં લાવવા માટે આપણે સ્લેક વેરિયેબલનો ઉપયોગ કરીશું અથવા તો સરપ્લસ વેરિયેબલનો ઉપયોગ કરીશું. ઓકે, સ્લેક વેરિયેબલ એ લેસ ધેન ઇક્વલ ટુ ફોર્મમાં હોય તો એડ કરવામાં આવે છે, અને લેફ્ટ હેન્ડ સાઈડ જો આપણે કંઈક વસ્તુ બાદ કરવાની જરૂર પડે તો એમાં જે વેલ્યુ ઉમેરવામાં આવે છે એ વેરિયેબલને શું કહેવામાં આવે છે? સરપ્લસ વેરિયેબલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સરપ્લસ વેરિયેબલ કહીએ છીએ. ઓકે, આ વાત થઈ સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટને આપણે ઇક્વેશન ફોર્મમાં લાવવા માટેની. આગળ જોઈએ, ધ નેક્સ્ટ સ્ટેપ ઇઝ ઓબ્ટેન ઇટ્સ સોલ્યુશન. હવે આપણે એલપીપી પ્રોબ્લેમને શું કરવાનું છે? સોલ્યુશન ફાઇન્ડ કરવાનું છે. સોલ્યુશન ફાઇન્ડ કરવા પહેલાં આપણે એલપીપી પ્રોબ્લેમને ગમે તે એક ફોર્મમાં કન્વર્ટ કરવા પડશે. કેવા ફોર્મમાં? કે જેથી આપણે આપણને જે મેથડ ભણવાના છીએ એ મેથડને સિચ્યુએબલ હોય. ઓકે, જેથી આપણે એવા એલપીપી પ્રોબ્લેમ ઉપર આપણે એ મેથડ એપ્લાય કરી શકીએ. તો એ મેથડ માટે શું કરવાનું છે? The next step is obtain its solution, but before any method used to find its solution, the problem must be presented in situable form. એટલે કે આપણને જે ફોર્મ હોય જે આપણે પ્રોબ્લેમ આપેલો છે એ કેવો ફોર્મમાં હોવો જોઈએ? સિચ્યુએબલ ફોર્મમાં હોવો જોઈએ. એટલે કે આપણે જે મેથડ ઉપયોગ કરવાના છે એને સેટ થાય તે ફોર્મમાં હોવો જોઈએ. ના હોય તો આપણે શું કરવાનું છે? એને આપણે કરીશું. તો વી એક્સપ્લેન ફોલોઈંગ ટુ ફોર્મ્સ. એના માટે આપણે કેવા ફોર્મ કીધું છે? ટુ ફોર્મ્સ આપેલા છે. બેમાંથી કોઈ પણ એક ફોર્મમાં કીધું હશે આપણે કન્વર્ટ કરવાનું. ઓકે, ચલો, પહેલું ફોર્મ છે કેનોનિકલ ફોર્મ ઓફ એલપીપી. કોઈ પણ આપણે લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ આપેલો હોય, આ લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમને આપણે કેનોનિકલ ફોર્મમાં કન્વર્ટ કરવાનું કહ્યું હોય તો શું કરવાનું? તો લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમને આપણે કેનોનિકલ ફોર્મમાં કન્વર્ટ કરવા માટે કે જે ધ જનરલ કેનોનિકલ ફોર્મ ઓફ એલપીપી ઇઝ ફોલો. નીચેની જે કન્ડિશન છે તે શું કરતી હોવી જોઈએ? આપેલું એલપીપી પ્રોબ્લેમ એ સેટિસ્ફાય કરતો હોવો જોઈએ. ઓકે, એની કન્ડિશન શું છે? તો ઓલવેઝ ઓબ્જેક્ટિવ ફંક્શન, આને શું કહીએ છીએ આપણે? ઇક્વેશન 1 જે હતું એને શું કહીએ છીએ? ઓબ્જેક્ટિવ ફંક્શન કહીએ છીએ. આ ઓબ્જેક્ટિવ ફંક્શન એ કેવા ફોર્મમાં હોવું જોઈએ? મેક્સિમાઇઝ ફોર્મમાં હોવું જોઈએ. કેવા ફોર્મમાં હોવું જોઈએ? મેક્સિમાઇઝ ફોર્મમાં હોવું જોઈએ. સબ્જેક્ટ ટુ કન્સ્ટ્રેન્ટ, તો આપણે જે ઇક્વેશન નંબર 2 હતા એ સબ્જેક્ટ ટુ કન્સ્ટ્રેન્ટને અહીંયા આગળ શોર્ટમાં લખેલા છે. ai1 x1 પ્લસ ai2 x2 પ્લસ અપ ટુ પ્લસ ain xn લેસ ધેન ઓર ઇક્વલ ટુ bi. હવે અહીંયા આગળ આઈની વેલ્યુ 1 મૂકશો તો એક લિનિયર ઇક્વેશન મળશે. i ઇક્વલ ટુ 2 મૂકશો તો બીજું ઇક્વેશન મળશે. i ઇક્વલ ટુ અપ ટુ n મૂકીશું તો એ કેટલા મળશે? સબ્જેક્ટ ટુ કન્સ્ટ્રેન્ટ આપણને m સબ્જેક્ટ ટુ કન્સ્ટ્રેન્ટ મળશે. હવે અહીંયા આગળ આપણે એક્ઝામ્પલમાં આપણને 2 પણ સબ્જેક્ટ આપેલા હોય, 3 આપેલા હોય, સબ્જેક્ટ ટુ કન્સ્ટ્રેન્ટ આપેલા હોય, આવા ગમે એટલા ઇક્વેશન આપેલા હોય તો આપણે એ બધા જ ફોર્મ કેવા ફોર્મમાં હોવા જોઈએ? લેસ ધેન ઓર ઇક્વલ ટુ ટાઈપ હોવા જોઈએ. એન્ડ x1 x2 અપ ટુ xnની વેલ્યુ કેવી હોવી જોઈએ? ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હોવી જોઈએ. ઓકે, તો અહીંયા વાત કરીએ ફરીને. ધીસ એલપીપી ઇઝ કોલ્ડ કેનોનિકલ ફોર્મ. હવે આ પ્રકારના પ્રોબ્લેમને શું કહીશું? આ એલપીપી પ્રોબ્લેમ છે એને કેવો ફોર્મ કહેવામાં આવે છે? કેનોનિકલ ફોર્મ કહેવામાં આવે છે. આ કેનોનિકલ ફોર્મની રૂલ્સ કયા કયા છે? તો અહીંયા કીધું છે એન્ડ ઇટ હેઝ ધ ફોલોઈંગ કેરેક્ટરિસ્ટિક્સ. એ જે નીચે દર્શાવેલ છે એ કેરેક્ટરિસ્ટિક્સ શું કરતા હોવા જોઈએ? સેટિસ્ફાય કરતા હોવા જોઈએ. કઈ કઈ છે? તો આપણે જોઈએ કન્ડિશન નંબર 1, ઓબ્જેક્ટિવ ફંક્શન ઇઝ મેક્સિમાઇઝેશન ટાઈપ. આપેલું ઓબ્જેક્ટિવ ફંક્શન એ કેવા ટાઈપમાં હોવું જોઈએ? મેક્સિમાઇઝ ટાઈપમાં હોવું જોઈએ. જો આપણને ઓબ્જેક્ટિવ ફંક્શન એ મિનિમાઇઝ ટાઈપમાં આપેલું હોય તો એને શું કરવાનું? મેક્સિમાઇઝ ટાઈપમાં કન્વર્ટ કરવાનું. કઈ રીતે કરવાનું એ હું તમને પાછળથી જાણ કરું છું. ઓકે, બીજું કન્ડિશન શું છે? ઓલ કન્સ્ટન્ટ આર લેસ ધેન ઓર ઇક્વલ ટુ ટાઈપ. બધા જ કન્સ્ટન્ટ કેવા ટાઈપમાં હોવા જોઈએ? લેસ ધેન ઇક્વલ ટુ ટાઈપ હોવા જોઈએ. અહીંયા આગળ આપણે લેસ ધેન ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઇક્વલ ટુ એન્ડ ઇક્વલ ટુ ફોર્મ હતા, બરાબર ને? જો આપણે લેસ ધેન કોઈ પણ ફોર્મ આપેલું હોય તો એને આપણે શેમાં કન્વર્ટ કરી દેવાનું? લેસ ધેન ઓર ઇક્વલ ટુ ફોર્મમાં શું કરી દેવાનું? કન્વર્ટ કરી દેવાનું. ઓકે, લાસ્ટ ત્રીજો પોઈન્ટ,
ઓલ વેરિયેબલ એક્સઆઈ આર નોન નેગેટિવ. અને જે આપણે x1 x2 xn જે ડિસિઝન વેરિયેબલ લઈએ છીએ એ ડિસિઝન વેરિયેબલ કેવા ફોર્મમાં હોવો જોઈએ? ડિસિઝન વેરિયેબલ છે કેવા હોવા જોઈએ? નોન નેગેટિવ હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? નોન નેગેટિવ હોવા જોઈએ. ઓકે, તો આ વાત 3 કન્ડિશન થઈ. 3 કન્ડિશન સેટિસ્ફાઈડ કરતાં કોઈ પણ એલપીપી પ્રોબ્લેમને આપણે શું કહીશું? કેનોનિકલ ફોર્મમાં છે તેવું કહીશું. આપણે એલપીપી પ્રોબ્લેમ એ ગમે તે ફોર્મમાં આપેલું હોય, મેક્ઝિમાઇઝ આપેલું હોય, મિનિમાઇઝ આપેલું હોય, સબ્જેક્ટ ટુ કન્સ્ટ્રેન્ટ લેસ ધેન ઇક્વલ ટુ ટાઈપ આપેલા હોય, ગ્રેટર ધેન ઇક્વલ ટુ આપેલા હોય કે ઇક્વલ ટુ ટાઈપ આપેલા હોય, જો આપણને કીધું હોય કે કન્વર્ટ ઇનટુ કેનોનિકલ ફોર્મ, તો આપણે ફરજિયાત આ 3 કન્ડિશન શું કરતી હોવી જોઈએ? સેટિસ્ફાઈ કરતી હોવી જોઈએ. પહેલાં મિનિમાઇઝ હોય તો આપણે ઓબ્જેક્ટિવ ફંક્શનને મેક્ઝિમાઇઝ ટાઈપ બનાવવાનું, સબ્જેક્ટ ટુ કન્સ્ટ્રેન્ટ એ લેસ ધેન ઇક્વલ ટુ ટાઈપ બનાવવાના, જો ગ્રેટર ધેન ઇક્વલ ટુ આપેલા હોય તો આપણે એને લેસ ધેન ઇક્વલ ટુ ટાઈપ બનાવવાના, ઇક્વલ ટુ આપેલા હોય તો આપણે એને લેસ ધેન ઇક્વલ ટુ ટાઈપ બનાવવાના. ઓકે, આગળ વાત કરીએ બીજું ફોર્મની, સ્ટાન્ડર્ડ ફોર્મ ઓફ એલપીપી. હવે વાત કરીએ બીજો કયું ફોર્મ છે? સ્ટાન્ડર્ડ ફોર્મ ઓફ એલપીપી. એક કાં તો આપણને કેનોનિકલ ફોર્મમાં કન્વર્ટ કરવાનું કહેશે, કાં તો આપણને સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરવાનું કહ્યું હશે. સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરવાનું કહ્યું હોય તો એના પણ રૂલ્સ છે. કયા કયા છે? તો જનરલ એલપીપી કેન બી પુટ ઇન ધ ફોલોઈંગ ફોર્મ. આપેલું જે જનરલ એલપીપી ફોર્મ હોય એને શું કરો? નીચેના ફોલોઈંગ છે એ ફોર્મમાં એને શું કરો? પુટ કરી દે, બનાવો. ના હોય તો એને બનાવવાના. ઓલવેઝ અહીંયા આગળ પણ કેવું આપેલું છે? ઓબ્જેક્ટિવ ફંક્શન મેક્ઝિમાઇઝ ટાઈપ આપેલું છે. મેક્ઝિમાઇઝ ઝેડ ઇક્વલ ટુ શું હોય છે? C1x1 પ્લસ C2x2 પ્લસ અપ ટુ Cnxn. એટલે કે ઓબ્જેક્ટિવ ફંક્શન કેવા ફોર્મમાં હોવું જોઈએ? મેક્ઝિમાઇઝ ટાઈપ હોવું જોઈએ. સબ્જેક્ટ ટુ કન્સ્ટ્રેન્ટ કેવા ફોર્મમાં હોવા જોઈએ? તો અહીંયા સબ્જેક્ટ ટુ કન્સ્ટ્રેન્ટ આપેલ છે આપણને ai1x1 પ્લસ ai2x2 પ્લસ અપ ટુ ainxn ઇક્વલ ટુ bi. આઈની વેલ્યુ 1 મૂકીશું, આઈની વેલ્યુ 2 મૂકીએ, આઈની વેલ્યુ 3 મૂકીએ, એટલે કે આપણને નેક્સ્ટ સબ્જેક્ટ ટુ કન્સ્ટ્રેન્ટ આપણને મળે. એટલે કેટલા? આઈની વેલ્યુ 1 2 અપ ટુ m, એટલે કે ફાઇનાઇટ. સબ્જેક્ટ ટુ કન્સ્ટ્રેન્ટ આપણને કેવા હશે? ફાઇનાઇટ હશે. કેટલા કેવા હશે? ફાઇનાઇટ હશે. ધીસ ફોર્મ ઓફ એલપીપી ઇઝ કોલ્ડ સ્ટાન્ડર્ડ ફોર્મ. હવે આ પ્રકારનું ફોર્મ આપેલું હોય તો આપણે એને શું કહીશું? સ્ટાન્ડર્ડ ફોર્મ કહીશું. અહીંયા આગળને આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ આપેલું હોય, ન પણ આપેલું હોય તો આપણે શું કરવાનું? સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરવાનું. મેક્ઝિમાઇઝ ઝેડની વેલ્યુ સબ્જેક્ટ ટુ કન્સ્ટ્રેન્ટ આ ફોર્મમાં હોવા જોઈએ. એન્ડ ઓલ ડિસિઝન વેરિયેબલ x1 x2 અપ ટુ xn કેવા હોવા જોઈએ? ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 ટાઈપ હોવા જોઈએ. ધીસ ફોર્મ ઓફ એલપીપી ઇઝ કોલ્ડ સ્ટાન્ડર્ડ ફોર્મ એન્ડ ઇટ હેઝ ધ ફોલોઈંગ કેરેક્ટરિસ્ટિક્સ. અને પાછા કેવા હોવા જોઈએ? આપેલા આ જે ફોર્મ હોય એ ફોર્મની કેરેક્ટરિસ્ટિક્સ રૂલ્સ શું છે તે આપણે રૂલ્સ જોઈએ. રૂલ્સ નંબર 1, ઓબ્જેક્ટિવ ફંક્શન ઇઝ ઓફ મેક્ઝિમાઇઝેશન. પહેલો જ રૂલ છે, ઓબ્જેક્ટિવ ફંક્શન ઇઝ ઓફ મેક્ઝિમાઇઝેશન ટાઈપ. આપેલું ઓબ્જેક્ટિવ ફંક્શન કેવા ફોર્મમાં હોવું જોઈએ? મેક્ઝિમાઇઝેશન ટાઈપ ફોર્મમાં હોવું જોઈએ. જો મિનિમાઇઝ ફોર્મમાં હોય તેને મેક્ઝિમાઇઝ ફોર્મમાં કન્વર્ટ કરવા માટે આપણે નીચે કહેવામાં આવ્યું છે કઈ રીતે કરવાનું, એ હું હાલ તમને સમજાવું. ઓકે, બીજું કન્ડિશન, ઓલ કન્સ્ટન્ટ આર એક્સપ્રેસ્ડ એઝ ઇક્વેશન. જે આપણને કન્સ્ટન્ટ આપેલા હોય એ બધા જ કન્સ્ટન્ટને આપણે શેમાં કન્વર્ટ કરો? ઇક્વેશન ફોર્મમાં કન્વર્ટ કરો. ઇક્વેશન ફોર્મમાં કન્વર્ટ કરવો એનો અર્થ શું? તો આપણને જો લેસ ધેન ઇક્વલ ટુ ટાઈપ આપેલા હોય કે ગ્રેટર ધેન ઇક્વલ ટુ ટાઈપ આપેલા હોય, આપણે એને શેમાં કરવાના? ઇક્વલ ટુ ફોર્મમાં કરવાના. ના, ઇક્વલ ટુ ફોર્મ હોય તો આને શું કહેવાય? ઇક્વેશન કહીએ છીએ. આપણે આને શું કહીએ છીએ? લિનિયર ઇક્વેશન કહીએ છીએ. તો આ સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટ કેવા ફોર્મમાં હોવું જોઈએ? ઇક્વલ ટુ ફોર્મ, એટલે કે ઇક્વેશન ફોર્મમાં હોવું જોઈએ. કન્ડિશન નંબર 3 કહે છે રાઇટ હેન્ડ સાઇડ ઓફ ઇચ કન્સ્ટન્ટ નોન નેગેટિવ. રાઇટ હેન્ડ સાઇડ ઓફ ઇચ કન્સ્ટન્ટ એટલે આપણે જે સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટ આપેલા હોય એની રાઇટ સાઇડ કેવા હોવી જોઈએ? નોન નેગેટિવ હોવી જોઈએ. રાઇટ હેન્ડ સાઇડ ઓફ ઇચ કન્સ્ટન્ટ આર નોન નેગેટિવ. એટલે કે આપણને જો રાઇટ હેન્ડ સાઇડ કોણ આપેલું છે? બીઆઈની વેલ્યુ આપેલી છે. કોની વેલ્યુ આપેલી છે? બીઆઈની વેલ્યુ. આ બીઆઈની વેલ્યુ કેવી હોવી જોઈએ? નોન નેગેટિવ હોવી જોઈએ. જો આપણને નેગેટિવ આપેલી હોય તેને આપણે શું કરવાની? પોઝિટિવમાં કન્વર્ટ કરવાની. ઓકે, કન્ડિશન નંબર 4, ઓલ વેરિયેબલ્સ xi આર નોન નેગેટિવ. અને જે આપણને ડિસિઝન વેરિયેબલ આપેલા છે એ ડિસિઝન વેરિયેબલ કેવા ફોર્મમાં હોવા જોઈએ? નોન નેગેટિવ હોવા જોઈએ. ઓકે, તો શું ફરક છે કેનોનિકલ ફોર્મ અને સ્ટાન્ડર્ડ ફોર્મમાં? તો એક જ પોઈન્ટનો છે. શું છે? જો કેનોનિકલ ફોર્મ એ મેક્ઝિમાઇઝ ફોર્મ હતું અને સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટ કેવા હતા? લેસ ધેન ઇક્વલ ટુ ટાઈપ હતા. ઓકે,
એજ અને એન્ડ ઓલ ડિસિઝન વેરિયેબલ કેવા છે? ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 છે. આ 3 પોઈન્ટ્સ રૂલ્સનું ફોલો કરવું જોઈએ. એટલે કે આ જે 3 આપેલા છે એ 3 રૂલ્સ ફોલો છે કોના? કેનોનિકલ ફોર્મના છે. સ્ટાન્ડર્ડ ફોર્મના કયા છે? તો સ્ટાન્ડર્ડ ફોર્મમાં ઓબ્જેક્ટિવ ફંક્શન તો મેક્સિમાઇઝ હોવું જોઈએ. બંને ફોર્મમાં ઓબ્જેક્ટિવ ફંક્શન કેવું છે? મેક્સિમાઇઝ ટાઈપ છે. સબ્જેક્ટ ટુ કન્સ્ટ્રેન્ટ કેવા છે? અહીંયા આગળ સ્ટાન્ડર્ડ ફોર્મમાં ઇક્વલ ફોર્મમાં છે. કેનોનિકલ ફોર્મમાં કેવા હતા? લેસ ધેન ઓર ઇક્વલ ટુ ટાઈપમાં હતા. અહીંયા આગળ પણ ડિસિઝન વેરિયેબલની વેલ્યુ કેવી હોવી જોઈએ? ગ્રેટર ધેન ઇક્વલ ટુ જોઈએ. કેનોનિકલ ફોર્મમાં લેફ્ટ હેન્ડ સાઈડ રાઇટ હેન્ડ સાઈડ જે બીઆઈની વેલ્યુ આપેલી છે એ નેગેટિવ હોય કે પોઝિટિવ હોય એની સાથે કોઈ એને લેવા દેવા નથી. એટલે કે જેવું હોય એ ફોર્મમાં ચાલશે. બટ સ્ટાન્ડર્ડ ફોર્મનો રૂલ્સ શું છે? ત્રીજા નંબરનો, રાઇટ હેન્ડ સાઈડ ઓફ ઇચ કન્સ્ટન્ટ આર નોન નેગેટિવ. એટલે કે ફરજિયાત રાઇટ હેન્ડ સાઈડ જે વેલ્યુ છે નોન કન્સ્ટન્ટની એની વેલ્યુ ફરજિયાત કેવા ફોર્મમાં હોવી જોઈએ? નોન નેગેટિવ હોવી જોઈએ. ઓકે, હવે આપણે વાત કરીએ નોટ કરીને આપેલું છે. નોટમાં એવું કહેવામાં આવ્યું છે કે જો આપણને મિનિમાઇઝ પ્રકારનું ફોર્મ આપેલું હોય તો એને શેમાં કન્વર્ટ કરવું પડશે? આપણે મેક્સિમાઇઝ કન્વર્ટ કરવું હોય તો શું કરવાનું? તો અહીંયા છે એઝ મિનિમાઇઝ ઝેડ, એક ઓબ્જેક્ટિવ ફંક્શન મિનિમાઇઝ આપેલું છે. મિનિમાઇઝ ઝેડ કેવું આપેલું છે? c1x1 + c2x2 + anxn. આને આપણે મેક્સિમાઇઝ કરવું હોય તો કે ઇઝ ઇક્વલ ટુ આ અને આ ઓબ્જેક્ટિવ ફંક્શન બંને કેવા છે? ઇક્વલ છે. ક્યારે? તો મેક્સિમાઇઝ ઓફ ઝેડ એટલે કે ઝેડને મેં શું કરી દીધા? માઇનસ ઝેડ વડે મલ્ટીપલ કરી દીધા. માઇનસ ઝેડ એટલે કે રાઇટ હેન્ડ સાઈડ અને લેફ્ટ હેન્ડ સાઈડ બંને બાજુ શું કરી દેવાના? માઇનસ વડે મલ્ટીપલ કરી દેવાના. તો મેક્સિમાઇઝ ફંક્શન શું થઈ જશે? મિનિમાઇઝ ફંક્શનને શું થઈ જશે? મેક્સિમાઇઝ ફંક્શન થઈ જશે. મેક્સિમાઇઝમાં શું થઈ જશે? બોથ સાઈડ સાઇન બદલાઈ જશે. એટલે કે પ્લસ હશે તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. એન્ડ માઇનસ હશે તો શું થઈ જશે? પ્લસ થઈ જશે. ઓકે, સિન્સ ધ ઓબ્જેક્ટિવ ફંક્શન બિંગ અ મેક્સિમાઇઝ ફોર્મ, અને આ ફોર્મને શું કહેવામાં આવશે? મેક્સિમમ ફોર્મ કહેવામાં આવે છે. એટલે કોઈ પણ જો આપણને મિનિમાઇઝ ફોર્મ આપેલું હોય તો એને આપણે મેક્સિમાઇઝ ઓબ્જેક્ટિવ ફંક્શન બનાવવું હોય તો આપણે શું કરવાનું? માઇનસ વડે આપણે શું કરી દેવાના? મલ્ટીપલ કરી દેવાના. ઓકે, ધ ઇક્વાલિટી કોન્સ્ટન્ટ કેન ઓલવેઝ બી કન્વર્ટ ટુ ઇક્વાલિટીઝ બાય એડિંગ or subtracting the slack or surplus variable to the left hand side of such constraint. એટલે કે એવું કહે છે જો આપણને જે ઇક્વલ ટુ ફોર્મ આપેલ છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ એન્ડ ગ્રેટર ધેન ઇક્વલ ટુ, હવે સ્ટાન્ડર્ડ ફોર્મમાં આપણે શું કરવું પડે છે? કાં તો કન્સ્ટન્ટને ઇક્વલ ટુ ફોર્મમાં કરવા પડે છે. ઓકે, જો સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટ કાં તો લેસ ધેન ઇક્વલ ટુ ટાઈપ આપેલા હોય કાં તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ ટાઈપ આપેલા હોય. જો ઇક્વલ ટુ ફોર્મ આપેલા હોય તો આપણે એને કંઈ ચેન્જ કરવાનું રહેશે નહીં. બટ જો આપણે લેસ ધેન ઇક્વલ ટુ ટાઈપ આપેલા હોય તો આપણે ઇક્વલ ટુ ફોર્મ કરવા હોય તો આપણે શેની જરૂર પડે છે? આલ ડેફિનેશન આપણે જોઈ સ્લેક વેરિયેબલની. આપણે શું કરવું પડે છે? લેફ્ટ કઈ સાઈડ ઉમેરવાનું? તો અહીંયા કીધું જો લેફ્ટ લાસ્ટ લખેલું છે લેફ્ટ હેન્ડ સાઈડ જ આપણે ઉમેરવાના. શું કરવાનું? લેફ્ટ હેન્ડ સાઈડ આપણે ઉમેરવાના. લેફ્ટ હેન્ડ સાઈડ આપણે શું ઉમેરીશું? લેસ ધેન ઓર ઇક્વલ ટુ ટાઈપ હોય તો આપણે સ્લેક વેરિયેબલ ઉમેરીશું. એન્ડ જો ગ્રેટર ધેન ઇક્વલ ટુ ટાઈપ હોય તો આપણે શું ઉમેરીશું? સરપ્લસ વેરિયેબલ આપણે એડ કરીશું. ઓકે, તો આ સ્લેક વેરિયેબલ અને સરપ્લસ વેરિયેબલનો ઉપયોગ કરીને આપણે શું કરવાના? આપેલા જે સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટ હોય એને ઇક્વલ ટુ ફોર્મ કરવાના. જો આપણે કોઈ વેરિયેબલ આપણે એડ કરીએ લેફ્ટ હેન્ડ સાઈડ આપણે જો કોઈ વેરિયેબલ એડ કરીએ તો એને આપણે સ્લેક વેરિયેબલ કહીશું. જો આપણે કોઈ વેરિયેબલ લેફ્ટ હેન્ડ સાઈડ સબટ્રેક્ટ કરીએ તો એને આપણે શું કહીશું? સરપ્લસ વેરિયેબલ કહીશું. ઓકે, તો આપણે અત્યારે વાત શું થઈ? એક કોને એલપીપી ફોર્મ કહીશું? તો એલપીપી ફોર્મમાં આપણે એક ઓબ્જેક્ટિવ ફંક્શન આપેલું હોય, સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટ આપેલા હોય અને જે આપણે ડિસિઝન વેરિયેબલ x1 x2 વેરિયેબલ છે એ વેરિયેબલની વેલ્યુ કેવી હોવી જોઈએ? ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હોવી જોઈએ. એ આપણે એક્ઝામ્પલમાં કામ આવશે. શેમાં કામ આવશે? એક્ઝામ્પલમાં કામ આવશે. પછી આ સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટ જે સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટ છે એ કેવા ફોર્મમાં હોય છે? એના ઇક્વેશન કાં તો લેસ ધેન ઇક્વલ ટુ ટાઈપ હોય છે, કાં તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ ટાઈપ હોય, કાં તો ઇક્વલ ટુ ફોર્મમાં હોય. જો આપણે લેસ ધેન ઇક્વલ ટુ ફોર્મ હોય ને આપણે કન્વર્ટ કરવા હોય ઇક્વલ ટુ ફોર્મમાં અથવા તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ ટાઈપ હોય એન્ડ આપણે કન્વર્ટ કરવા પડે તો આપણે શું કરીશું? એને સ્લેક વેરિયેબલ અને સરપ્લસ વેરિયેબલનો ઉપયોગ કરીશું. એના પછી આપણે એક્ઝામ્પલ ગણવા માટે આપણને કોઈ પણ બે ફોર્મમાં કન્વર્ટ કરવાનું કહ્યું હશે તો એના માટે આપણે બે ફોર્મ બન્યા, એક કેનોનિકલ ફોર્મ અને બીજો સ્ટાન્ડર્ડ ફોર્મ. ઓકે, તો આ બે ફોર્મમાં આપણે શું કરી શકીએ છીએ?
કન્વર્ટ કરવાના શીખ્યા. કોને? એલપીપી ફ્રોમ લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમને. આ લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ માટે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં 2 મેથડ આવે છે. 2 મેથડમાંથી પહેલાં આપણે જોઈશું એક મેથડ, જે મેથડનું નામ છે ગ્રાફિકલ મેથડ. એની પહેલાં તમને 5 મિનિટ સમજાવીશ કે કોઈ પણ એલપીપી પ્રોબ્લેમને આપણે કેનોનિકલ ફોર્મમાં એન્ડ સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કઈ રીતે કરવા, તેનો આપણે 5 મિનિટ પહેલાં બી એક એક્ઝામ્પલ લઈશ અને એક્ઝામ્પલને આપણે જોઈશું કે એલપીપી ફોર્મને આપણે કઈ રીતે કેનોનિકલ ફોર્મમાં કન્વર્ટ કરીએ છીએ અને કઈ રીતે સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરીશું. ઓકે, તે આપણે બાકીની નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. ઓકે, થેન્ક યુ.